આજે આપણે પ્રમાણ પડતર પદ્ધતિ ચેપ્ટર શીખીશું. તો ચેપ્ટરનું જે હેડિંગ છે કે પ્રમાણ પડતર પદ્ધતિ, તો એમાં પ્રમાણ પડતર એટલે શું પહેલા એ સમજીએ. પ્રમાણ પડતર એટલે વૈજ્ઞાનિક ધોરણે પહેલેથી નક્કી કરેલી પડતર, એટલે કે પૂર્વ નિર્ધારિત પડતર. એટલે આપણે જે ઉત્પાદન કરવાના હોઈએ એની આપણે અગાઉથી પડતર નક્કી કરીએ કે ભાઈ આટલી પડતર થશે, એને કહેવાય પૂર્વ નિર્ધારિત પડતર. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે 100 રૂપિયાનો માલ સામાન વપરાશે, તો એ આપણી પૂર્વ નિર્ધારિત પડતર થઈ ગઈ માલ સામાન માટેની. બરાબર. ત્યાર પછી ખરેખર પડતર. ખરેખર પડતર એટલે જ્યારે ખરેખર ઉત્પાદન કરવામાં આવે ત્યારે થતી પડતર, એટલે કે ઉત્પાદનનો ખરેખર ખર્ચ. જેમ હમણાં ઉદાહરણ આપ્યું કે ભાઈ એક એકમ બનાવવા માટે 100 રૂપિયાનો માલ સામાન વપરાશે, પણ જ્યારે ખરેખર એક એકમ બનાવવામાં આવે ત્યારે જો 125 રૂપિયાનો માલ સામાન વપરાય તો એને કહેવાય ઉત્પાદનનો ખરેખર ખર્ચ, એટલે કે ખરેખર પડતર. ત્રીજું છે વિચલન. વિચલન કોને કહેવાય? તો વિચલન એટલે પ્રમાણ ખર્ચ અને ખરેખર ખર્ચ વચ્ચેનો તફાવત. એટલે કે આપણે નક્કી કરેલી પડતર અને જ્યારે ખરેખર ઉત્પાદન થાય ત્યારે જે ખરેખર પડતર થાય એ બે વચ્ચેનો તફાવત, જેને આપણે અહીં વિચલન કહીએ છીએ. વિચલન અનુકૂળ અથવા પ્રતિકૂળ હોઈ શકે. જેમ કે આપણે હમણાં કીધું કે એક એકમ બનાવવા માટે 100 રૂપિયાનો માલ સામાન વપરાશે, અને પછી કીધું કે એક એકમ બનાવ્યો ત્યારે 125 રૂપિયાનો માલ સામાન વપરાયો. તો 100 રૂપિયા અને 125 રૂપિયા એ બે વચ્ચે 25 રૂપિયાનો તફાવત ઊભો થયો, અને આ જે તફાવત છે એને વિચલન કહેવાય. હવે અહીંયા જોઈએ તો આપણે નક્કી 100 રૂપિયાની પડતર કરેલી, પણ ખરેખર 125 રૂપિયાની પડતર થઈ, એટલે કે ખર્ચ વધારે થયો. તો એ પ્રતિકૂળ ખર્ચ છે આપણા માટે, કારણ કે આપણે ધાર્યા કરતા વધારે ખર્ચ થઈ ગયો છે, એટલે કે નુકસાન છે. અનુકૂળ એટલે લાભ અને પ્રતિકૂળ એટલે નુકસાન. આમ પ્રમાણ ખર્ચ અને ખરેખર ખર્ચ વચ્ચેનો જે તફાવત છે એને વિચલન કહેવાય છે. હવે પ્રમાણ પડતર પદ્ધતિ એટલે શું? તો પ્રમાણ પડતર પદ્ધતિ એટલે પ્રમાણ પડતર નક્કી કરવી અને તેને આધારે ખરેખર પડતર સાથે તેને સરખાવવી અને વિચલનો શોધવા, તેમજ આવા શોધેલા વિચલનોના કારણો અને ભારણ સ્થાનોને અનુલક્ષીને તેનું પૃથ્થકરણ કરવું. તો પ્રમાણ પડતર પદ્ધતિમાં વિચલન તો શોધવાના જ છે, પણ સાથે સાથે એના કારણો પણ શોધવાના છે. તો એને કહેવાય છે પ્રમાણ પડતર પદ્ધતિ. તો વિચલનોની ગણતરી કેવી રીતે થાય? તો પૂર્વ નિર્ધારિત પડતર અને ખરેખર ખર્ચ વચ્ચેના તફાવતને
પડતરના વિચલન કહેવાય છે. જો પ્રમાણ ખર્ચ કરતા ખરેખર ખર્ચ વધુ થાય તો પ્રતિકૂળ વિચલન એટલે કે બિનફાયદાકારક વિચલન, અને જો પ્રમાણ ખર્ચ કરતા ખરેખર ખર્ચ ઓછો થાય તો અનુકૂળ વિચલન એટલે કે ફાયદાકારક વિચલન ઉદ્ભવે છે. અહીં આપણે પડતરના દરેક તત્વ માટે વિચલનો ગણવાના છે. તો આપણને ખબર છે પડતરના તત્વો કયા છે, જેમ કે માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા. તો અહીં પણ આપણે માલ સામાન ખર્ચને લગતા વિચલન ગણવાના છે, મજૂરી ખર્ચને લગતા વિચલન ગણવાના છે, ચલિત ખર્ચને લગતા વિચલન ગણવાના છે અને સ્થિર ખર્ચને લગતા વિચલનો ગણવાના છે. આ ઉપરાંત આપણે વેચાણ અંગેના વિચલનો પણ ગણવાના છે, કારણ કે તે નફા પર સીધી અસર કરતા હોય છે. આવા વિચલનો બે રીતે ગણવામાં આવે છે. એક વેચાણ મૂલ્ય આધારિત વિચલનો અને બીજું છે વેચાણ ગાળા એટલે કે નફા આધારિત વિચલનો. અહીં આપણે સૌ પ્રથમ માલ સામાન ખર્ચને લગતા વિચલનોની ગણતરી કેવી રીતે થાય છે અને એનું સૂત્ર કેવી રીતે બને છે એ આપણે જોઈશું. માલ સામાન ખર્ચને લગતા વિચલનોમાં પહેલું વિચલન છે માલ સામાન ખર્ચ વિચલન. હવે એનું સૂત્ર કેવી રીતે બને છે એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે તમારી પાસે પ્રમાણ માહિતી અને ખરેખર માહિતી આપેલી છે અને પ્રમાણ માહિતીમાં તમને આપેલું છે કે 200 કિલો જથ્થો વપરાય છે અને કિલો દીઠ ભાવ 6 રૂપિયા છે અને જેના દ્વારા 50 એકમોનું ઉત્પાદન થાય છે. અને ખરેખર માહિતીમાં આપેલું છે કે 250 કિલો જથ્થો વપરાયો છે અને કિલો દીઠ ભાવ ખરેખર ₹5 છે અને 50 એકમ ઉત્પાદન થાય છે. તો અહીં આપણે જોઈએ તો કુલ પ્રમાણ ખર્ચ કેટલો થાય, તો કે 200 કિલો ગુણ્યા 6 રૂપિયા એટલે કે 1200 રૂપિયા થાય. અને ખરેખર ખર્ચ કેટલો થાય છે, તો કે 250 કિલો ગુણ્યા 5 રૂપિયા બરાબર ₹1250. તો આપણે જોઈએ કે અહીં પ્રમાણ ખર્ચ અને ખરેખર ખર્ચ વચ્ચે કેટલો તફાવત છે. તો જો આપણને જોઈને જ ખ્યાલ આવી જાય કે ₹1200 અને ₹1250. તો અહીં 50 રૂપિયાનો તફાવત છે, બરાબર. અને ખરેખર ખર્ચ 50 રૂપિયા વધુ છે એટલે કે અહીં 50 રૂપિયા વધારે ખર્ચ થાય છે, એનો અર્થ કે બિનફાયદાકારક છે, એટલે કે આ પ્રતિકૂળ વિચલન ઉદ્ભવે છે. અને આ જે કુલ તફાવત છે એને કહેવાય છે માલ સામાન ખર્ચ વિચલન. તો આપણે કુલ તફાવત કેવી રીતે શોધ્યો, તો કે ₹1200 માઇનસ ₹1250. તો ₹1200 કેવી રીતે આયા, તો કે આપણે પ્રમાણ જથ્થો 200 કિલો અને પ્રમાણ ભાવ ₹6 કિલો દીઠ એ બંનેનો ગુણાકાર કર્યો એટલે કે પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ, બરાબર. એવી જ રીતે ખરેખર જથ્થો 250 કિલો ગુણ્યા ખરેખર ભાવ ₹5 એટલે આપણને ખરેખર ખર્ચ મળ્યો ₹1250, બરાબર. તો આજ આપણું સૂત્ર બન્યું માલ સામાન ખર્ચ વિચલનનું, બરાબર. તો સૂત્ર કેવી રીતે બન્યું આપણને ખ્યાલ આવી જાય.
માલ સામાન ખર્ચ વિચલન બરાબર કૌંસમાં પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ કૌંસ પૂરો માઇનસ કૌંસમાં ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ કૌંસ પૂરો. બરાબર. હવે માલ સામાન ખર્ચ વિચલન છે એ કુલ તફાવત બતાવે છે, એટલે કે કુલ વિચલન બતાવે છે. પણ એમાં ભાવને કારણે કેટલો તફાવત છે અને વપરાશને કારણે કેટલો તફાવત છે તે જાણવું હોય તો આપણે બીજા બે વિચલનની ગણતરી કરવી પડે, જેનું નામ છે માલ સામાન ભાવ વિચલન અને માલ સામાન વપરાશ વિચલન. ભાવ વિચલન છે એ ભાવનો તફાવત બતાવે છે, એટલે કે ભાવને કારણે કેટલું વિચલન ઉદ્ભવ્યું છે. અને માલ સામાન વપરાશ વિચલન છે એ કેટલા કિલો માલ સામાનમાં તફાવત છે જેના કારણે વિચલન ઉદ્ભવ્યું છે એ દર્શાવે છે. તો આપણે સૌપ્રથમ ભાવ વિચલન જોઈએ કે ભાવને કારણે કેટલો તફાવત છે. તો જુઓ, ભાવને કારણે તફાવત શોધવો હોય તો આપણે ખરેખર કેટલા કિલો માલ સામાન વાપર્યો એને ધ્યાને લેવું પડે. એટલે કે ખરેખર જથ્થો જે 250 કિલો છે એને આપણે ધ્યાને લેવો પડે અને કૌંસમાં આપણે ભાવનો તફાવત લેવો પડે. એટલે કે અહીં ₹6 પ્રમાણ ભાવ છે અને ખરેખર ભાવ ₹5 છે. બરાબર. તો ₹6 અને ₹5 વચ્ચેનો તફાવત તમારે શોધવો પડે. તો એ રીતે તમને અહીં ભાવને કારણે તમે જુઓ તો આપણને અહીં ફાયદો થાય છે. કઈ રીતે? તો કે જો આપણે પ્રમાણ ભાવ એટલે કે નક્કી કરેલો ભાવ ₹6 હતો, પણ ખરેખર આપણને ₹5 જ વસ્તુ મળી ગઈ, એટલે કે દર કિલોએ ₹1 ફાયદો થયો. તો એવા આપણે 250 કિલો ખરેખર જથ્થો વાપર્યો એટલે આપણને ₹250 ફાયદો થયો. તો આને કહેવાય અનુકૂળ વિચલન, ફાયદાકારક વિચલન. હવે જો અહીંથી સૂત્ર મળી ગયું ભાવ વિચલનનું આપણને. તો 250 કિલો શું છે? ખરેખર જથ્થો. ₹6 શું છે? પ્રમાણ ભાવ. અને ₹5 શું છે? ખરેખર ભાવ. બરાબર. તો અહીંથી સૂત્ર મળી ગયું. યસ. તો માલ સામાન ભાવ વિચલન બરાબર ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. બરાબર. હવે આપણે વપરાશ વિચલનની વાત કરીએ. તો વપરાશને કારણે કેટલો તફાવત ઊભો થયો? તો માલ સામાનનો જે વપરાશ છે એ આપણે જોઈએ તો જુઓ, પ્રમાણ વપરાશ 200 કિલો અને ખરેખર વપરાશ 250 કિલો છે. એટલે કે 50 કિલો આપણે વપરાશ વધારે કર્યો છે. બરાબર. અને એ સમયે તમારે પ્રમાણ ભાવને ધ્યાને લઈ અને વપરાશમાં કેટલો લાભ કે નુકસાન થાય છે એ જોવાનું છે. બરાબર. તો સૌ પ્રથમ આપણે પ્રમાણ ભાવ લખવાનો છે જે ₹6 છે અને કૌંસમાં વપરાશ લખવાનું છે. તો પ્રમાણ વપરાશ 200 કિલો છે અને ખરેખર વપરાશ 250 કિલો છે. તો અહીંયા જુઓ તો 50 કિલો જથ્થો વધારે વપરાયો છે. તો એ શું છે? નુકસાન છે. આપણે જે ધાર્યું હતું એના કરતા 50 કિલો જથ્થો વધારે વપરાયો. બરાબર. તો એટલો ખર્ચ પણ વધારે થાય. તો 50 કિલો ગુણ્યા ₹6 એટલે કે ₹300 તમને નુકસાન જાય છે, એટલે કે પ્રતિકૂળ વિચલન છે, બિનફાયદાકારક વિચલન છે. બરાબર. તો અહીંયા પણ સૂત્ર બની ગયું. જો ₹6 એટલે પ્રમાણ ભાવ અને કૌંસમાં 200 કિલો એટલે પ્રમાણ જથ્થો અને 250 કિલો એટલે ખરેખર જથ્થો. બરાબર. તો અહીંયા સૂત્ર આપણને મળે કે માલ સામાન વપરાશ વિચલન બરાબર પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. હવે જો આને ઇઝીલી યાદ રાખવું હોય તો આ ત્રણેય વિચલન કેવી રીતે યાદ રહે? તો કે ભાઈ ખર્ચ વિચલન છે પહેલું, તો એમાં
પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. પછી તમારે ભાવ વિચલન યાદ રાખવું હોય તો કાઉન્સમાં ભાવ આવે, એટલે કે પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ કાઉન્સમાં આવે અને આગળ ખરેખર જથ્થો. એવી જ રીતે વપરાશ વિચલન યાદ રાખવું હોય તો વપરાશ કાઉન્સમાં આવે, વપરાશ એટલે જથ્થો, તો પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો કાઉન્સમાં આવે અને આગળ પ્રમાણ ભાવ આવે. તો આ રીતે તમે એને યાદ રાખી શકો અને જુઓ એ ટેલી પણ થઈ જાય. આપણે જોઈએ તો માલ સામાન ખર્ચ વિચલન કેટલું આવ્યું હતું? ₹50 પ્રતિકૂળ, જે કુલ તફાવત છે. પછી ભાવને કારણે કેટલો તફાવત હતો? ₹250 અનુકૂળ. અને વપરાશને કારણે ₹300 પ્રતિકૂળ. તો જુઓ તમે જોઈ શકો છો કે અહીં ₹300 પ્રતિકૂળ વપરાશ વિચલન છે અને ₹250 અનુકૂળ ભાવ વિચલન છે. અને બંનેનો સરવાળો કરીએ તો જુઓ ₹50 પ્રતિકૂળ માલ સામાન ખર્ચ વિચલન આપણને મળી જાય. બરાબર? એનો અર્થ કે આ જે પ્રતિકૂળ વિચલન આવ્યું છે ₹50, એમાં ભાવ વિચલન છે એનો ફાયદો પણ સમાયેલો છે અને વપરાશનું નુકસાન પણ સમાયેલું છે. બરાબર? એવું આપણને અહીંથી ખ્યાલ આવે. હવે આપણે આગળ જઈએ તો માલ સામાન વપરાશ વિચલન જે છે આપણું ત્રીજું, એના પણ બે ભાગ પડે છે. એક છે માલ સામાન મિશ્રણ વિચલન અને બીજું છે માલ સામાન પેટા વપરાશ વિચલન. બરાબર? તો માલ સામાન મિશ્રણ વિચલન છે અને માલ સામાન પેટા વપરાશ વિચલન છે, એ બંનેનો સરવાળો કરો તો પાછું માલ સામાન વપરાશ વિચલનનો જવાબ આવવો જોઈએ. હવે માલ સામાન પેટા વપરાશ વિચલન છે એનું પણ એક વિચલન ઉદ્ભવે છે માલ સામાન ઉપજ વિચલન. એટલે કે માલ સામાન પેટા વપરાશ વિચલન અને માલ સામાન ઉપજ વિચલન બંનેનો જવાબ સરખો જ આવે. બરાબર? તો હવે સૂત્રો જોઈ લઈએ. તો જ્યારે પ્રમાણ મિશ્રણનો જથ્થો અને ખરેખર મિશ્રણનો જથ્થો સરખા હોય ત્યારે, હવે અહીંયા પહેલા એ સમજવાનું છે કે પ્રમાણ મિશ્રણનો જથ્થો અને ખરેખર મિશ્રણનો જથ્થો એટલે શું અને આ વિચલન ક્યારે ઉદ્ભવે? તો જ્યારે કોઈ એક એકમ બનાવવા માટે એકથી વધારે પ્રકારના માલ સામાનનો ઉપયોગ થતો હોય ત્યારે મિશ્રણનો પ્રશ્ન ઉપસ્થિત થાય. જેમ કે વસ્તુ અ બનાવવા માટે માલ સામાન અ અને માલ સામાન બ એમ બે પ્રકારનો માલ સામાન વપરાય છે. તો માલ સામાન અ અને માલ સામાન બ બંનેનો જે જથ્થો છે એનો સરવાળો કરો એને મિશ્રણ કહેવાય. બરાબર? તો જો એ મિશ્રણ સરખું હોય પ્રમાણ અને ખરેખરનું, તો માલ સામાન વપરાશ વિચલનનું જ સૂત્ર માલ સામાન મિશ્રણ વિચલનમાં આવે. એટલે કે માલ સામાન મિશ્રણ વિચલન બરાબર પ્રમાણ ભાવ કાઉન્સમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. અને જ્યારે પ્રમાણ મિશ્રણનો જથ્થો અને ખરેખર મિશ્રણનો જથ્થો સરખા ન હોય ત્યારે સૂત્રમાં થોડોક બદલાવ આવે છે અને જ્યાં પ્રમાણ જથ્થો છે ત્યાં આપણે કાઉન્સમાં સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો લખવાનું છે. હવે આ કેવી રીતે શોધવું એ આપણે હમણાં આગળ જોઈએ. બરાબર? પણ સૂત્ર છે પ્રમાણ ભાવ કાઉન્સમાં સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો માઇનસ ખરેખર જથ્થો. માલ સામાન પેટા વપરાશ વિચલન ક્યારે આવે? તો કે જ્યારે પ્રમાણ મિશ્રણનો જથ્થો અને ખરેખર મિશ્રણનો જથ્થો સરખા ન હોય ત્યારે. છે પ્રમાણ ભાવ કાઉન્સમાં પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો. આ વિચલનને યાદ રાખવું હોય તો માલ સામાન મિશ્રણ વિચલનના જે આપણા બંને સૂત્રો છે કે મિશ્રણ સરખું હોય ત્યારે અને મિશ્રણ સરખું ન હોય ત્યારે, તો એ બંનેને કમ્પેર કરવાના
અને એમાંથી જે સરખી વિગત છે એને કાઢી નાખવાની. તો આપણે અહીંયા જોઈએ તો જુઓ ખરેખર જથ્થો બંને જગ્યાએ છે, બરાબર. જુઓ તો આને આપણે ધ્યાનમાં નહીં લેવાનું અને બાકીનું જે વધ્યું એને કાઉન્સમાં લઈ લેવાનું છે. એટલે કે પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો. તો તમારા માટે યાદ રાખવું ઈઝી થઈ જાય, બરાબર. તો માલ સામાન પેટા વપરાશ વિચલન બરાબર પ્રમાણ ભાવ કાઉન્સમાં પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો. અને હવે છેલ્લું માલ સામાન ઉપજ વિચલન. તો એમાં જ્યારે પ્રમાણ મિશ્રણનો જથ્થો અને ખરેખર મિશ્રણનો જથ્થો સરખા હોય ત્યારે તો સૂત્ર છે એકમ દીઠ પ્રમાણ પડતર કાઉન્સમાં ખરેખર ઉપજ માઇનસ પ્રમાણ ઉપજ. તો અહીં આપણે એકમ દીઠ પ્રમાણ પડતર શોધવાની છે. એટલે કે જેટલું ઉત્પાદન થયું છે એની એકમ દીઠ પડતર કેટલી છે એ આપણે અહીંયા શોધવી પડશે. તો એ કેવી રીતે શોધાય આપણે આગળ જોઈશું. અને જ્યારે પ્રમાણ મિશ્રણનો જથ્થો અને ખરેખર મિશ્રણનો જથ્થો સરખા ન હોય ત્યારે તો સૂત્ર છે એકમ દીઠ પ્રમાણ પડતર કાઉન્સમાં ખરેખર ઉપજ માઇનસ સુધારેલી પ્રમાણ ઉપજ. તો સુધારેલી પ્રમાણ ઉપજ કેવી રીતે આવશે એ હવે આપણે જોઈએ. આ જે સૂત્રો છે એને આપણે કેવી રીતે બન્યા છે ને ક્યારે એનો ઉપયોગ થાય એના માટે એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણી પાસે પ્રમાણ માહિતી અને ખરેખર માહિતી છે. પ્રમાણ માહિતીમાં આપણને આપ્યું છે માલ સામાન અ અને માલ સામાન બ. તો માલ સામાન અ છે એ 4 કિલો વપરાય છે અને જેનો ભાવ કિલો દીઠ 2 રૂપિયા છે. અને માલ સામાન બ છે એ 6 કિલો વપરાય છે જેનો ભાવ ₹3 છે. અને બંનેનો સરવાળો કરીએ તો કુલ 10 કિલો જથ્થો વપરાય છે જેને આપણે મિશ્રણ કહીશું. અને હવે આપણે ધારીએ કે સામાન્ય બગાડ 10% છે. તો આપણું જે મિશ્રણ છે એના 10% સામાન્ય બગાડ ગણીએ તો અહીં 10 કિલોમાંથી 10% જાય એટલે કે અહીં ઉત્પાદન 9 એકમનું થાય છે એવું આપણે કહીએ. હવે આપણી પાસે ખરેખર માહિતી છે જેમાં માલ સામાન અ છે એ ખરેખર 350 કિલો વાપર્યો છે જેનો ભાવ ₹3 છે. અને માલ સામાન બ છે એ 700 કિલો વાપર્યો છે જેનો ભાવ ₹2 કિલો દીઠ છે. તો ખરેખર માલ સામાન અ અને બ જે વપરાયો છે એનો સરવાળો કરીએ તો 1050 કિલો થાય જે ખરેખર મિશ્રણ કહેવાય. અને ખરેખર ઉત્પાદન તમને આપેલું છે 900 કિલો. તો આપણે તફાવતથી ખરેખર બગાડ શોધી શકીએ. તો ખરેખર બગાડ આપણને મળે છે 150 કિલો, બરાબર. તો આવી માહિતી તમારી પાસે છે. અને હવે આપણે આ બધા વિચલનો ગણવાના છે. તો જો હવે મિશ્રણ વિચલન ક્યારે આવે તો મેં તમને કીધેલું કે ભાઈ મિશ્રણ આપેલું હોય ત્યારે આવે, બરાબર. તો અહીંયા જો મિશ્રણ છે માલ સામાન અ અને બ નું, બરાબર. પણ હવે આપણે જ્યારે કમ્પેરિઝન કરવું હોય ત્યારે આપણે સમજો કે માલ સામાન ખર્ચ વિચલન, ભાવ વિચલન અને વપરાશ વિચલન ગણવું છે. તો એ કેવી રીતે ગણાય? અહીંયા તો એક માહિતી છે એ 9 એકમની છે અને બીજી માહિતી છે 900 એકમની છે. તો જુઓ આપણી કોમન સેન્સ શું કહે છે કે ભાઈ સરખામણી કરવી હોય તો બંનેનું ઉત્પાદન સરખું હોવું જોઈએ. એનો અર્થ એવો થયો કે આપણે જે પ્રમાણ માહિતી છે જે 9 ઉત્પાદનની છે, બરાબર છે.
એને આપણે 900 એકમના ઉત્પાદનમાં ફેરવવી પડે. બરાબર? તો એના માટે આપણે શું કરવું પડે? તો કે પ્રમાણ અને ખરેખરની વચ્ચે એક કોલમ બનાવવું પડે, જેનું નામ છે સુધારેલ પ્રમાણ. અને જેનો આધાર છે એ ઉત્પાદન છે. એટલે કે જ્યારે પ્રમાણ ઉત્પાદન અને ખરેખર ઉત્પાદન જુદું જુદું આપેલું હોય ત્યારે તમારે સુધારેલ પ્રમાણનું કોલમ બનાવવું પડે. બરાબર? અને એ બનાવવા માટે આપણે શું કરવાનું? તો કે સૌપ્રથમ જે ખરેખર ઉત્પાદન છે એને આપણે સુધારેલ પ્રમાણના કોલમમાં લઈ જવાનું છે. બિલકુલ એની સામે ઉત્પાદનની સામે લઈ જવાનું છે 900 એકમ. અને પછી આધાર લેવાનો છે. કઈ રીતે આધાર લેવાનો છે? તો જો આપણે ગણીએ તો માલ સામાન અ માટે સમજો કે ઉત્પાદન 9 કિલો હોય, એટલે કે 9 એકમ હોય, તો માલ સામાન અનો જથ્થો 4 કિલો વાપરીએ છીએ. તો જો 900 એકમનું ઉત્પાદન થાય તો માલ સામાન અ કેટલો વપરાવો જોઈએ? બરાબર? પ્રમાણની દ્રષ્ટિએ કેટલો વપરાવો જોઈએ એ આપણે અહીંયા શોધવાનું છે. તો કે 400 કિલો. તો 400 કિલો આપણે સુધારેલ પ્રમાણના કોલમમાં માલ સામાન અ માં લખવાનું છે. એવી જ રીતે માલ સામાન બ, તો એમાં ઉત્પાદન 9 એકમ હોય, તો માલ સામાન બ નો જથ્થો 6 કિલો હોય, તો 900 એકમના ઉત્પાદને માલ સામાન બ કેટલો વપરાવો જોઈએ? તો કે 600 કિલો. અને ભાવ તો છે એ પ્રમાણ ભાવ જ લખવાનો છે, કારણ કે આ કોલમ બી પ્રમાણનું જ કોલમ છે બેઝિકલી. તો સરવાળો કરીએ તો મિશ્રણ 1000 કિલો આપણને મળે. અને જુઓ સામાન્ય બગાડ 10% લેખે 100 કિલો આવે અને આપણું ઉત્પાદન 900 એકમ આવી જાય. બરાબર? તો સુધારેલ પ્રમાણ છે એ બેઝિકલી પ્રમાણ જ છે આપણા માટે. કારણ કે હવે જ્યારે આપણે સરખામણી કરીશું ત્યારે આપણે આ સુધારેલ પ્રમાણનું કોલમ ધ્યાનમાં લઈશું. બરાબર? ઓકે. હવે અહીંયા આપણે જોઈએ તો મિશ્રણ કેવું થઈ ગયું? જો સુધારેલ પ્રમાણના કોલમનું મિશ્રણ છે 1000 કિલો અને ખરેખરનું જે કોલમ છે એમાં ખરેખર મિશ્રણ છે 1050 કિલો. તો બંને જુદું જુદું છે. જો આ બંને જુદું હોય તો તમારે એક બીજું કોલમ બનાવવું પડે, જેનું નામ છે સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો. અને જેનો આધાર છે મિશ્રણ છે. અને આ કોલમ હંમેશા ખરેખરના કોલમ પછી બનાવવાનું, જેમાં આપણે મિશ્રણને આધાર લઈએ છીએ. બરાબર? તો મિશ્રણને આધાર લઈએ તો ખરેખર મિશ્રણને આપણે જમણી બાજુ સુધારેલ પ્રમાણ મિશ્રણના કોલમમાં લઈ જઈશું. અને અહીં પણ આપણે મિશ્રણને બેઝ લઈશું. તો જો એની પણ ગણતરી આપણે નીચે જોઈએ તો સુધારેલ પ્રમાણ મિશ્રણ એમાં માલ સામાન અ માટે આપણે જોઈએ તો જુઓ પ્રમાણ મિશ્રણ કેટલું છે? તો કે 10 કિલો. એમાં અ કેટલો છે? 4 કિલો. બરાબર? તો જો મિશ્રણ 10 કિલો હોય તો એમાં અ 4 કિલો હોય, તો ખરેખર મિશ્રણ 1050 કિલો છે, તો અ કેટલો હોવો જોઈએ? તો 420 કિલો હોવો જોઈએ. તો આ મિશ્રણને આધારે માલ સામાન અ કેટલો હોવો જોઈએ, માલ સામાન બ કેટલો હોવો જોઈએ એ આપણે અહીંયા શોધીએ છીએ. તો માલ સામાન અ 420 કિલો હોવો જોઈએ. એવી જ રીતે માલ સામાન બ માટે જો મિશ્રણ 10 કિલો હોય અને માલ સામાન બ 6 કિલો હોય, તો 1050 કિલોએ માલ સામાન બ નો જથ્થો કેટલો હોવો જોઈએ? તો કે 630 કિલો હોવો જોઈએ.
જો સરવાળો કરો તો 1050 કિલો થઈ જાય. હવે આ કોલમ પણ બેઝિકલી જુઓ સુધારેલ પ્રમાણ મિશ્રણ એટલે કે પ્રમાણનું જ કોલમ છે. તો અહીં પણ સામાન્ય બગાડ 10% લેખે 1050 ના 105 કિલો બગાડ આવે અને એ બગાડ માઇનસ કરીએ એટલે આપણને સુધારેલ પ્રમાણ ઉત્પાદન મળી જાય 945 કિલો, જેને કહેવાય સુધારેલી પ્રમાણ ઉપજ. બરાબર, જેનો ઉપયોગ આપણે ઉપજ વિચલનમાં કરીશું. ખ્યાલ આવી જાય? બિલકુલ ક્લિયર. તો આપણે અહીંયાથી શું શીખ્યા? તો આપણે શીખ્યા કે જો ઉત્પાદન અલગ અલગ હોય એટલે કે પ્રમાણ ઉત્પાદન અને ખરેખર ઉત્પાદન જુદું જુદું હોય તો તમારે સુધારેલ પ્રમાણનું કોલમ બનાવવું પડે, જેનો આધાર ઉત્પાદન છે. એટલે કે ઉત્પાદનના આધારે પ્રમાણ જથ્થો કેટલો હોવો જોઈએ એ આપણે અહીંયા શોધીએ છીએ. બરાબર. એવી જ રીતે બીજું આપણે શું શીખ્યા? તો કે જ્યારે મિશ્રણ અલગ અલગ હોય ત્યારે આપણે સુધારેલ પ્રમાણ મિશ્રણનું કોલમ બનાવવું પડે, જેનો આધાર મિશ્રણ હોય. એટલે કે મિશ્રણના આધારે, બરાબર, જો અહીંયા આપેલું છે ને પ્રમાણ મિશ્રણ છે 10 કિલો, જેના આધારે ખરેખર જે મિશ્રણ છે એમાં માલ સામાન અ અને માલ સામાન બ કેટલો હોવો જોઈએ એ આપણે શોધીએ છીએ. એટલે કે આપણે અહીંયા બંને વિગત શોધીએ છીએ, માલ સામાન ના મિશ્રણના આધારે અને ઉત્પાદનના આધારે. બંનેના આધારે પ્રમાણ માલ સામાન કેટલો હોવો જોઈએ એ શોધીએ છીએ. બરાબર. તો જો આપણે શીખ્યા અહીંયા કે જ્યારે પ્રમાણ ઉત્પાદન અને ખરેખર ઉત્પાદન અલગ અલગ હોય ત્યારે સુધારેલ પ્રમાણનું કોલમ બનાવવું અને વિચલનની ગણતરી વખતે સુધારેલ પ્રમાણ જ પ્રમાણ બનશે. જો આ બહુ અગત્યનું છે. હવે જ્યારે આપણે સૂત્ર વાપરીએ કે ભાઈ માલ સામાન ખર્ચ વિચલન નું સૂત્ર શું છે? પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. તો અહીં પ્રમાણ જથ્થો એટલે 4 નહીં લેવાનો, 400 લેવાનો છે. અને એટલા માટે અહીંયા વાક્ય લખેલું છે કે સુધારેલ પ્રમાણ જ પ્રમાણ બનશે. ખ્યાલ આવી ગયો? અને જ્યારે પ્રમાણ મિશ્રણનો જથ્થો અને ખરેખર મિશ્રણનો જથ્થો અલગ અલગ હોય ત્યારે સુધારેલ પ્રમાણ મિશ્રણનું કોલમ બનાવવું પડે. બરાબર. તો આ વસ્તુ આપણે અહીં શીખ્યા છીએ. હવે આપણે માલ સામાન ખર્ચને લગતા વિચલનોની ગણતરી કરીએ, જેમાં પહેલું છે માલ સામાન ખર્ચ વિચલન, જેનું સૂત્ર છે કૌંસમાં પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ કૌંસ પૂરો માઇનસ કૌંસમાં ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ કૌંસ પૂરો. તો માલ સામાન અ માટે આપણે જોઈએ તો જો અહીં માલ સામાન અ માટે પ્રમાણ જથ્થો 400 કિલો કહેવાય અને ભાવ ₹2 કિલો દીઠ, અને ખરેખર જથ્થો 350 કિલો અને ભાવ કિલો દીઠ ₹3. તો અહીં આપણે રકમને મૂકીએ તો 400 કિલો ગુણ્યા 2 માઇનસ કૌંસમાં 350 કિલો ગુણ્યા 3 તો બરાબર ₹250 પ્રતિકૂળ આવે. એ જ રીતે માલ સામાન બની આપણે વાત કરીએ તો માલ સામાન બ માં જુઓ 600 કિલો જથ્થો છે જેનો ભાવ છે ₹3 અને ખરેખર જથ્થો છે 700 કિલો જેનો ભાવ છે ₹2. બરાબર. તો માલ સામાન બ માં 600 કિલો ગુણ્યા 3 એટલે કે ₹1800 માઇનસ 700 કિલો ગુણ્યા 2 એટલે કે ₹1400. તો આપણે ડિફરન્સ લઈએ તો ₹400 અનુકૂળ આવે અને કુલ વિચલન ₹150 અનુકૂળ આવે. તો આ રીતે
માલ સામાન ખર્ચ વિચલન આપણે શોધી શકીએ. પછી આવે છે માલ સામાન ભાવ વિચલન. તો ભાવ વિચલનનું સૂત્ર આપણે શું કીધું હતું? યસ, ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. તો પાછા આપણે ટેબલમાં આવી જઈએ. તો માલ સામાન અ માટે ખરેખર જથ્થો 350 કિલો અને પ્રમાણ ભાવ 2 રૂપિયા અને ખરેખર ભાવ 3 રૂપિયા. બરાબર? તો આપણે રકમ મૂકીએ કે માલ સામાન અ બરાબર 350 કિલો કૌંસમાં ₹2 માઇનસ ₹3, તો બરાબર ₹350 પ્રતિકૂળ. બરાબર? એવી જ રીતે માલ સામાન બ માટે ખરેખર જથ્થો 700 કિલો અને પ્રમાણ ભાવ 3 રૂપિયા અને ખરેખર ભાવ 2 રૂપિયા છે. બરાબર? તો 700 કિલો કૌંસમાં ₹3 માઇનસ ₹2 એટલે ₹700 અનુકૂળ જવાબ આવે અને કુલ વિચલન ₹350 અનુકૂળ આવે. હવે માલ સામાન વપરાશ વિચલન જોઈએ. તો વપરાશ વિચલનનું સૂત્ર પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. તો એમાં માલ સામાન અ. તો માલ સામાન અ માં પ્રમાણ ભાવ ₹2, પ્રમાણ જથ્થો 400 કિલો અને ખરેખર જથ્થો 350 કિલો. તો આપણે લખીએ ₹2 કૌંસમાં 400 કિલો માઇનસ 350 કિલો એટલે કે 50 કિલો ગુણ્યા 2 રૂપિયા એટલે ₹100 અનુકૂળ. એવી જ રીતે માલ સામાન બ, તેમાં પ્રમાણ ભાવ ₹3 અને કૌંસમાં પ્રમાણ જથ્થો 600 કિલો માઇનસ ખરેખર જથ્થો 700 કિલો. બરાબર? તો આપણે લખીએ ₹3 કૌંસમાં 600 કિલો માઇનસ 700 કિલો એટલે કે -100 કિલો ગુણ્યા 3 એટલે ₹300 પ્રતિકૂળ આવે. તો કુલ વપરાશ વિચલન ₹200 પ્રતિકૂળ આવે. ક્લિયર? હવે જો અહીંયા ટેલી પણ થઈ ગયું. ₹350 અનુકૂળ ભાવ વિચલન અને ₹200 પ્રતિકૂળ વપરાશ વિચલન અને આ બંનેનો સરવાળો કરીએ તો ₹150 અનુકૂળ ખર્ચ વિચલન આપણને મળી જાય. હવે આપણે ચોથું વિચલન જોઈએ, માલ સામાન મિશ્રણ વિચલન. તો જ્યારે પ્રમાણ મિશ્રણનો જથ્થો અને ખરેખર મિશ્રણનો જથ્થો સરખા ન હોય ત્યારે સૂત્ર છે પ્રમાણ ભાવ કૌંસમાં સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો માઇનસ ખરેખર જથ્થો. તો એમાં માલ સામાન અ માટે આપણે જોઈએ તો આપણે પાછા ટેબલમાં આવી જઈએ. તો જો માલ સામાન અ માટે પ્રમાણ ભાવ 2 રૂપિયા જ રહેશે, પણ સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો જે આપણું છેલ્લું કોલમ છે એને આપણે ધ્યાનમાં લેવાનું છે, જે છે 420 કિલો માલ સામાન અ માટે. બરાબર? તો એને આપણે ધ્યાને લઈશું અને ખરેખર જથ્થો છે 350 કિલો. બરાબર? તો ₹2 કૌંસમાં 420 કિલો માઇનસ 350 કિલો એટલે કે 70 કિલો ગુણ્યા 2 બરાબર ₹140 અનુકૂળ. એવી જ રીતે માલ સામાન બ માટે આપણે જોઈએ તો પ્રમાણ ભાવ ₹3, સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો 630 કિલો માઇનસ ખરેખર જથ્થો 700 કિલો. તો અહીં -70 ગુણ્યા 3
બરાબર ₹210 પ્રતિકૂળ જવાબ આવે અને માલ સામાન મિશ્રણ વિચલન છે એ કુલ ₹70 પ્રતિકૂળ આવે. ખ્યાલ આવી જાય? તો હવે આપણે આગળ જઈએ તો માલ સામાન પેટા વપરાશ વિચલન. તો અહીં પણ જ્યારે પ્રમાણ મિશ્રણનો જથ્થો અને ખરેખર મિશ્રણનો જથ્થો સરખા ન હોય ત્યારે તો સૂત્ર છે આપણું પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો. તો એમાં માલ સામાન અ માટે આપણે જોઈએ તો પાછા ટેબલમાં આવી જઈએ તો સ્વાભાવિક છે પ્રમાણ ભાવ ₹2 છે. પછી પ્રમાણ જથ્થો એટલે કે 400 કિલો ધ્યાનમાં લેવાનો છે માઇનસ સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો એટલે 420 કિલો. બરાબર? તો એને ધ્યાને લઈએ તો ₹2 કૌંસમાં 400 કિલો માઇનસ 420 કિલો તો બરાબર -20 કિલો ગુણ્યા 2 તો બરાબર ₹40 પ્રતિકૂળ આવે. એવી જ રીતે માલ સામાન બની વાત આપણે કરીએ તો જુઓ પ્રમાણ ભાવ ₹3 પ્રમાણ જથ્થો 600 કિલો અને સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો 630 કિલો. બરાબર? તો અહીં આપણે લખીએ ₹3 કૌંસમાં 600 કિલો માઇનસ 630 કિલો એટલે -30 કિલો ગુણ્યા 3 એટલે ₹90 પ્રતિકૂળ. તો કુલ વિચલન છે એ ₹130 પ્રતિકૂળ આવે. તો જો અહીં પણ આપણે ટેલી કરી શકીએ માલ સામાન મિશ્રણ વિચલન ₹70 પ્રતિકૂળ અને માલ સામાન પેટા વપરાશ વિચલન ₹130 પ્રતિકૂળ. આ બંનેનો સરવાળો કરીએ તો ₹200 પ્રતિકૂળ આવી જાય. બરાબર? એટલે કે માલ સામાન વપરાશ વિચલન બરાબર માલ સામાન મિશ્રણ વિચલન વત્તા માલ સામાન પેટા વપરાશ વિચલન પણ થાય. હવે આપણે માલ સામાન ઉપજ વિચલન જોઈએ તો જ્યારે પ્રમાણ મિશ્રણનો જથ્થો અને ખરેખર મિશ્રણનો જથ્થો સરખા ન હોય ત્યારે તો સૂત્ર છે એકમ દીઠ પ્રમાણ પડતર કૌંસમાં ખરેખર ઉપજ માઇનસ સુધારેલ પ્રમાણ ઉપજ. તો અહીં આપણે એકમ દીઠ પ્રમાણ પડતર શોધવી પડશે. તેના માટે આપણે ટેબલમાં જઈએ તો જુઓ અહીંયા પ્રમાણ માહિતી છે કે માલ સામાન અ 4 કિલો વપરાય છે જેનો ભાવ ₹2 છે. માલ સામાન બ 6 કિલો વપરાય છે જેનો ભાવ ₹3 છે અને છેલ્લે 9 એકમોનું ઉત્પાદન થાય છે. તો એકમ દીઠ પડતર શોધવી હોય તો શું કરવું પડે? કુલ પ્રમાણ ખર્ચ ભાગ્યા પ્રમાણ ઉત્પાદન. બરાબર? તો અહીં પ્રમાણ ખર્ચ પહેલા કોલમના આધારે લઈએ તો આપણને ગણતરી સહેલી પડે. એટલે કે આપણી જે પ્રમાણ માહિતી છે એના આધારે ગણતરી કરીએ તો માલ સામાન અમાં 4 કિલો ગુણ્યા ₹2 એટલે ₹8 અને માલ સામાન બ 6 કિલો ગુણ્યા 3 એટલે કે ₹18 એ બંનેનો સરવાળો કરીએ ₹8 વત્તા ₹18 અને ભાગ્યા આપણું પ્રમાણ ઉત્પાદન છે 9 એકમ. તો 9 એકમથી આપણે ભાગાકાર કરીએ એટલે 26/9 કરીએ એટલે ₹2.88 આવે. તો આ રીતે તમારે એકમ દીઠ પ્રમાણ પડતર શોધવાની છે અને એ શોધ્યા પછી એને સૂત્રમાં મૂકવાની છે અને સુધારેલી પ્રમાણ ઉપજ જે આપણને ફરીવાર ટેબલમાંથી મળશે જેમાં આપણે છેલ્લું કોલમ બનાવેલું છે સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો જેમાં ખરેખર મિશ્રણમાંથી સામાન્ય બગાડ બાદ કરીએ એટલે આપણને સુધારેલી પ્રમાણ ઉપજ મળે છે જે આપણને અહીં આપેલી છે 945 એકમ. બરાબર? તો ખરેખર ઉપજ છે 900 એકમ અને સુધારેલી પ્રમાણ ઉપજ છે 945 એકમ. બરાબર? તો એને ધ્યાને લઈ આપણે અહીંયા લખવાનું કે ₹2.88 કૌંસમાં
900 એકમ માઇનસ 945 એકમ એટલે તમારો જવાબ આવશે ₹130 પ્રતિકૂળ. હવે તમે જુઓ તો ઉપજ વિચલન અને પેટા વપરાશ વિચલનનો જવાબ સરખો જ આવે. બરાબર? ક્લિયર? તો આપણે આ બધા જ વિચલનોને આપણે ટેલી કરીશું. તો જુઓ પહેલું હતું માલ સામાન ખર્ચ વિચલન જે હતું ₹150 પ્રતિકૂળ. જો તમને ખ્યાલ આવશે છે ₹150 અનુકૂળ. ઓકે, તો હવે આપણે આ બધા જ વિચલનોને ટેલી કરીશું. તો પહેલું છે માલ સામાન ખર્ચ વિચલન જે છે ₹150 અનુકૂળ. તો જો આપણે અહીંયા જોઈએ તો ₹150 અનુકૂળ આપણને ખર્ચ વિચલન આપેલું છે અને એના બે ભાગ પડે છે ભાવ વિચલન અને વપરાશ વિચલન. ભાવ વિચલન છે ₹350 અનુકૂળ અને વપરાશ વિચલન છે ₹200 પ્રતિકૂળ. બરાબર? તો એને પણ આપણે અહીંયા લખીશું ₹350 અનુકૂળ ભાવ વિચલન અને ₹200 પ્રતિકૂળ વપરાશ વિચલન. બરાબર? તો જુઓ ટેલી થઈ ગયું, આપણે પહેલા પણ સમજાવ્યું. બરાબર? એવી જ રીતે વપરાશ વિચલનના બે ભાગ છે મિશ્રણ વિચલન અને પેટા વપરાશ વિચલન. તો મિશ્રણ વિચલન છે ₹70 પ્રતિકૂળ અને પેટા વપરાશ વિચલન છે ₹130 પ્રતિકૂળ. તો મિશ્રણ વિચલન લખીશું ₹70 પ્રતિકૂળ અને પેટા વપરાશ વિચલન ₹130 પ્રતિકૂળ. અને છેલ્લે છે ઉપજ વિચલન જે ₹130 પ્રતિકૂળ. બરાબર? તો એ પણ જો આપણે અહીં ગણતરી કરેલી છે. તો આ રીતે આપણે માલ સામાન ખર્ચને લગતા વિચલનો ગણવાના છે અને આમાં સૌથી અગત્યનું છે આપણું ટેબલ. બરાબર? આ ટેબલ સૌથી અગત્યનું છે કે ક્યારે આપણે સુધારેલ પ્રમાણનું કોલમ બનાવવું અને ક્યારે આપણે સુધારેલ પ્રમાણ મિશ્રણનું કોલમ બનાવવું. બરાબર? તો ખાસ આને ધ્યાનમાં રાખીશું અને આવતા લેક્ચરમાં આપણે આગળ દાખલા ગણીશું. ઓકે, થેન્ક યુ.